વિજાપુર તાલુકાના ફુદેડા ગામના વિકાસ કાર્યોમાં રહી ગયેલા વિસ્તારોમાં માર્ગ અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનો સત્વરે ઉકેલ લાવવા માટે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। કેટલીક શહેરી ગલીઓમાં પેવર બ્લોક કે ઇન્ટરલોકિંગ રોડ ન હોવાથી વરસાદમાં કાદવ કીચડ અને ઉનાળામાં ધૂળની સમસ્યા ઊભી થાય છે। વાહન વ્યવહાર મુશ્કેલ બનતા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ આ વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે ઇન્ટરલોકિંગ પેવર બ્લોક રોડ નાખવાની માંગણી કરી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી વડનગર મુલાકાત, વિકાસ કાર્યોની સમીક્ષા કરી। વડનગર શહેરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતે હડકંપ મચાવ્યો હતો। ખાસ વાત એ રહી કે વડનગરના સ્થાનિક નેતાઓ તેમજ તંત્રના કોઈપણ અધિકારીને પૂર્વ જાણ ન હતી। નાયબ મુખ્યમંત્રીએ વડનગર અંગે વિસ્તૃત માહિતી મેળવી અને શહેરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી। આ ઉપરાંત મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી, વિકાસ કાર્યોની તપાસ કરી, કામની ગતિ અને ગુણવત્તા અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। અચાનક થયેલી આ મુલાકાતથી શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને લોકોમાં પણ નાયબ મુખ્યમંત્રીના કાર્યશીલ અભિગમની પ્રશંસા જોવા મળી છે। સ્થાનિક લોકોએ કહ્યું છે કે વાહ, મંત્રી હોય તો આવા, એમ કહી કામ પ્રત્યેની તેમની ગંભીરતા અને સક્રિયતા માટે અભિનંદન પાઠવ્યા। વડનગર સર્કિટ હાઉસ મુદ્દે પત્રને લઈ ચર્ચા। વડનગર શહેરમાં વર્ષ 2024થી આધુનિક સર્કિટ હાઉસના નિર્માણનું કામ ચાલે છે અને હાલ તે પૂર્ણતાની નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે। સરકારી પ્રક્રિયા હેઠળ બનતું સર્કિટ હાઉસ ટૂંક સમયમાં ઉપયોગ માટે તૈયાર થવાની સ્થિતિમાં છે। આ દરમિયાન ગત તારીખ 24 નવેમ્બર 2025ના રોજ ઊંઝા વિસ્તારના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વડનગરમાં સર્કિટ હાઉસ બનાવવા અંગે પત્ર લખાયો હોવાનું સામે આવતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે। પત્રમાં વડનગરમાં જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ નથી એવો ઉલ્લેખ કરાયો હોવાની ચર્ચા થઈ રહી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે વડનગરમાં સર્કિટ હાઉસનું કામ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને તે તૈયાર થવાની પ્રક્રિયામાં છે। આવી સ્થિતિમાં પત્ર લખવામાં આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી છે। વડનગરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પૃષ્ઠભૂમિમાં આ પણ અંગે રાજકીય તથા વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર મામલો હાલ ચર્ચામાં કેન્દ્રમાં છે। ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મકતુપુર ગામ નજીક વહેલી સવારે ટાઇલ્સ ભરેલી એક માલવાહક ટ્રક પલટી ખાઈ ગઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। માહિતી અનુસાર આ ટ્રક મોરબીથી ઉત્તર પ્રદેશ તરફ ટાઇલ્સ ભરી જઈ રહી હતી। મકતુપુર ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ટ્રકે પલટી મારી હતી। અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી, જેના પરિણામે હાઈવે પર લગભગ 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહનોની લાંબી કતારો જોવા લાગી હતી। ઊંઝા ગજ બજારમાં દૈનિક 6000 બોરી જીરાની આવક નોંધાઈ રહી છે। બજારમાં જીરાના સુપર ભાવ મણે ₹3900 થી ₹3950 સુધી પહોંચ્યા છે। બેસ્ટ જીરાના ભાવ ₹3800 થી ₹3900, મીડિયમ જીરાના ₹3700 થી ₹3800 અને એવરેજ જીરાના ભાવ ₹3600 થી ₹3700 પ્રતિ મણ જોવા મળ્યા હતા। વરિયાળીની દૈનિક 2000 બોરીની આવક સામે બજારમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ ₹3500 થી ₹4000 પ્રતિ મણ રહ્યા છે, તો સુપર ગ્રીન વરિયાળી 2500 થી ₹3500, બેસ્ટ ગ્રીન ₹2000 થી ₹2500 અને એવરેજ વરિયાળી 1750 થી ₹1800 સુધીના ભાવે વેચાઈ હતી। જૂની વરિયાળીમાં બેસ્ટ ભાવ ₹1500 થી 1650 અને મીડિયમ ભાવ 1400 થી 1500 પ્રતિ મણ જોવા મળ્યા હતા।